તો આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવર, કલ્યાણપુર અને જામખંભાળિયા પંથકની અંદર પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ભાણવર તાલુકાની અંદર 1.18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો કલ્યાણપુરની અંદર 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભાણવર તાલુકાના ગુંદા, નવાગામ, મોરજર, સઈદેવડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। અમરેલીના ખાંભાગીર પંથકની અંદર ધોધમાર રીતે વરસાદ વરસતા જ ગામડા સહિત શહેરની અંદર ખુશીની લહેર જામી છે। ખાંભાગીરના દાઢિયાળી, દેવાના, સરાકડિયા અને કોદિયા સહિતના ગામોની અંદર સતત બીજા દિવસે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો। ખાંભા શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા, જ્યારે ગીર પંથકની અંદર થયેલા સારા અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં ઉમંગ છવાયો છે। અમરેલીની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ખુશી છે, કારણ કે વાવણી લાયક વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોની અંદર અત્યારે ખુશી જોવા મળી રહી છે। ભારે ગરમી સહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી રહી છે। અમરેલીના અનેક ગ્રામ્ય વિસ્તારોની સાથે જ શહેરી વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને બજારોની અંદર પાણી ભરાયા હોય તેવી તસવીરો પણ અમરેલીથી સામે આવી રહી છે। ભારે ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ અમરેલીના અનેક વિસ્તારોની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ અને ત્યારબાદ વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીની એક લહેર છે તે પણ છવાઈ ચૂકી હતી।